વ્યવહાર કર્યો અને મજા તો જ આવશે. આગલો પ્રકાર દેખાડો નહીં. अखियों में तू बस जा, अखियों में बंद कर लूं, अखियों में तू बस जा, बस जा. देखो पब्लिक खाली केवू છે. अखियों में बंद कर लूं, पहले में चंद कर दूं, तेरी आँखों में अब नींद आलिया हूँ पार वगा मैं जालिया आज हर में मरदिया मैं શૂટિંગ વાળા ભાઈ આ તમામે તમામ જેટલા ભાઈઓ બહેનો બધાના હાથમાં મોબાઈલ. અત્યારે બધા પાસે બે મોબાઈલ આવશે મોસ્ટ ઓફ. અમારા પિયુષ મહારાજ દેવેશભાઈ ત્રણ મોબાઈલ નાખે. બોલો બહુ ભગવાનની દયા છે. આ હે હે દીવડા જગમગ જગમગ થાય, હે આરતી ભાદરવા મે થાય, આરતી આઈ તે હરની થા. હે દીવડા દીવડા જગમગ જગમગ થાય, से हरमानी था, आरती से हरमानी था, दिवड़ा जगमग 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 था. ये खमा खमा जाए से हर जोगनी आ मगरला સુરત થી લાવ્યો હાથા હિરલાનો જીતુભાઈ આ બે સુરત વાળા. હા અંતાળા ને સંતાલા એ માની હારું લાવ્યો આ હિરલાનો તમે પેરો તો આનંદ થાય, મારી તમે પેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય. આ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. મારા દ્વારિકાના ઠાકરની વાત નો થાય. मिठुड़ी 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 धरती ना मीठा भगवान, दरिया न फरिया माटी का मेजा. मिठुड़ी 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 हाँ मिठुड़ी धरती ना मीठा भगवान, मारा दरिया ना फरिया मीठा मेजा. जगदीश चरण कथा
વિછુડી 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 મારા કલિયાના ફળિયામાંથી થામે જા મિત્રો પહેલો ભાગ તો અને અત્યારે પતી ગયો છે, હવે બીજો ભાગ જાગરણ દ્વારા ચાલુ થશે. માતાજીના એટલે એને હવે તમે બીજા ભાગમાં ગુણગાન એટલે ગાવાના તેમને એમ પ્રસંગે થયું કે આ ભાગમાં આપણી વચ્ચે જે હવે કલાકાર બીજા મિત્રો કલાકારને ઉપસ્થિત છે આવે તેને ઝડપથી સંભળાવીશ એમનું તમને. અને ઉપર हम जिद पर आ जाए तो कर देंगे हम सबको ढेर वो जहाँ राम ने जन्म लिया है मंदिर वहाँ बन गया हर घर में जब एक ही नारा जय श्री राम हर घर में एक ही नाम एक ही नारा गूंजेगा वो मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले राम. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा जय श्री राम बोले जय जय श्री राम बोले जय जय श्री राम राधे गोविंदा गोविंदा राधे गोविंदा राधे गोविंदा गोविंदा राधे गोविंदा भगवान गणपति गजाननથી લઈ માં ભગવતીને લઈ ઘોડિયાનાથ બધાને યાદ કરી દીધા કાળિયા ઠાકરને પણ સાહેબ જીતુભાઈ આમાંથી ઘણા બધા વડીલો એવા હશે વિજય બાપુ આમાંથી ઘણા બધા એવા વડીલો હશે કે સાહેબ જેની વાટ જોતા 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 સાહેબ એના વાળ કાળામાંથી વાળ આખો છાપરો આ આખો પતરા જેવી સાહેબ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા બધા થોડા 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 કોઈ પણ રામ મંદિર બન્યું નહીં. બન્યું ન બન્યું પણ સાહેબ ભારત દેશને એક સાહેબ એવું ગુજરાતના આપણા પનોતા પુત્ર આપણે ગુજરાત આખું ગર્વ લઈએ જેનું નામ લેતા જીતુભાઈ ખાતે આપણે ગદ 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 ફૂલે એવા જાબાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા 12 મહિનાની અંદર સાહેબ મંદિર ઊભું કર્યું અને આપણે બધાય અત્યારે અયોધ્યામાં જોઈ રહ્યા છે ભગવાન રામ વાલા બિરાજે છે ત્યારે મને યાદ કરવું છે હર ઘર એક હી નારા જય શ્રી રામ हर घर एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले राम. મને નિકુંજ શાહ
શાસ્ત્રીએ કીધું મને કે નિલેશભાઈ આ અમારા બધા આ બાજુ વિસ્તારવાળા બધા આપણા સૌરાષ્ટ્ર ને સુરત ને નિલેશભાઈ તો આખા કા બોલે દીધા. બધા બહુ ભજન બહુ કરીને મસ્ત બહુ ગાય છે. ભક્તિમય માહોલ છે રહેનારા લોકો છે પણ તમારી જય હજી 50% થઈ આ દેશી ઘીના લાડવા ખાધા છે આપણે બધાએ ખાધા છે ને એટલે સાહેબ એકવાર એવું રામ નામનો સાહેબ એવો નારો લગાવી દો એ છે કેવડિયા સરદાર આપણે સ્ટેચ્યુ સુધી સંભળાય એટલે બધાને વિનંતી હર ઘર મેં एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा बोल जय श्री राम बोले राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले આયા જે બેઠેલા એમના બાપુના હૈયામાં ચેહર ઊભી થઈ છે આયા ચેહર રમે છે બે ઘોડીએ અને હજારો માણસોને શાંતિ આપે છે એ ચેતનાને એ ભગવતીને એ ધૂપને એ જ્યોતને અનુભવ ચારણના જય માતાજી પ્રણામ 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 બાપ આપણે બીજો પાક આવી ગયો 2023 નો છે. વર્લ્ડ કપ હારી ગયા પણ મનથી વિચારો વાઘાણી સાહેબ એક કદાચ વર્લ્ડ કપ જીતી ગયા એ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની અંદરમાં રવિ શાસ્ત્રીનો અવાજ કંઈક અલગ હોય એમની The hello and welcome back now to here in Ahmedabad Narendra Modi Cricket Stadium from the Gujarat Cricket Association Indian team of the wonderful win Rohit Sharma captain is now the Indian team come up playing now I think the Indian team of the wonderful win excellent batting line from Rohit Sharma Virat Kohli Shubman Gill outstanding performance from the Indian team is now the Hughes Ahmedabad Narendra Modi Cricket Stadium from Gujarat Ahmedabad come up please captain is now the Rohit Sharma is now the man of the match Virat Kohli Hello and welcome back now the Hughes Ahmedabad next performance from the Devai Kamal come up please Lok Shahid Kamal Devai Kamal come up please દુનિયા જીતવા માટે બંદૂક કે તલવાર નહીં પ્રેમની જરૂર છે યાર સતનો દરબાર પૂજ્ય ગુરુજી બિરાજે છે આપણા પૂર્વ મંત્રી એટલે જીતુભાઈ વાઘાણીની હાજરી છે આયા નામી અનામી બધાને નામ લેવા બેહો તો 2 કલાક બીજી વહી જાય અશોક દાદા છે અમારા આયા કનકભાઈ છે કોના નામ લઉં બધા જ પોતાનો ભાવ રજૂ કરવા માટે આનંદ કરવા માટે આવ્યા છે ગજા નાચીઓ નેહમાં તન બોલો સંપદા પામ્યો જ્યાં સુદામો એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યો સતીને સંતનો છે વિસામો આય ભગત નરસિંહ જ્યાં નાચીઓ નેહમાં તન બોલો સંપદા પામ્યો જ્યાં સુદામો સુદામા કરી જાઉં છું સાંભળજો મિત્રતાની વાત હોય અટાણે હારો ભાઈબંધ મળવો કરો છે હવે સાંભળજો તમને એટલા માટે સમજાવતો તો જાઉં છું હું તમારે ભાઈ કુશાલભાઈ છે આયા કુશાલભાઈ વ્યાસ એમના ભાઈબંધ અમારે ભોલાભાઈ ઉદયભાઈ સૌ કલાકારોનું જેમને સન્માન કર્યું છે એવા તાલુકા પંચાયત સાવલીના પ્રમુખ શ્રી રમેશભાઈ સોલંકીના સન્માન માટે આદરણીય મનોજભાઈને વિનંતી છે. એનો રાજા હતો પોતાના ગરીબ ભાઈબંધને બગ ભરી લીધી મારો મિત્ર આવ્યો મારું ભેરુબંધ આવ્યો સુદામા અને કૃષ્ણ જેવી ભાઈબંધાઈ નિભાવે અને મિત્રતામાં કુશાલભાઈ લેવલ માપે ને લેવલ માપવા વાળા ભાઈબંધો એને સીતારામ કહી દીધો એને કહી દીધો કે રાણો રાણાની રીતે છે હા મિત્રતામાં કોઈ લેવલ ન મપાય એ ગરીબ હોય કે પછી રૂપિયા વાળો હોય એ ભાઈબંધ તો ભાઈબંધ છે સુદામો ગરીબ હતો ભગવાન કરે એ લેવલ નથી માગ્યું હું દ્વારકાનો રાજા છું એ તો ગરીબ બ્રાહ્મણ છે મારે થોડું મળવાનું હોય એટલા માટે મને આ કુશાલભાઈ તમે વ્યાસ છો
અને હું જે કવિતા અહીંથી ગાઉં છું અશોક દાદા, એ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે, એ પાછો લખવા વાળો વ્યાસ છે. શું કીધું છે સાંભળજો આમાં. તો ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનમોલ સંપદા પામ્યો જ્યાં સુદામો, એમ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યો, સતીને સંતનો છે વિસામો. એ આ વ્યાસ આ ભગવાને ભેળું કર્યું. હું કાયમ કીધું આ ડાયરામાં અહીંથી શરૂઆત કરું. આ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ગુજરાતને લાખ લડાવે કે મારી ગૌરવવંતી ગુજરાત છે કેવી. એ લખવા વાળો વ્યાસનો દીકરો અને આ કવિતાને વધારવા વાળો સામો વ્યાસનો દીકરો છે મારો કુશાલભાઈ. આ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનમોલ સંપદા પામ્યો જ્યાં સુદામો, એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઉં જુધની ગામ જાપે, એ ભલી ભારતી ભોમની વંશની આવડી, આ ગુરુદર ધરણી તન ધન ભોજન ગુરુદર ધરણી. હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે યાર. હવે સાંભળજો માનો દરબાર છે. તો રાસ રમતી હતી યમતણી, જીભ પર જણન પદનું પૂર જણકાર જાતા. આ દેખડામાં જ્યાં ભગવતી બિરાજે છે ચેહર જોગણી, દર્શન કરવા જો 5 જગતમાં બેઠી છે. ચેહર જોગણી, ભગવતી ખોડિયાર, વાણવટી અને આજ પણ જેમ અનુભાઈ કીધું એમ પાકિસ્તાનના કોહલાના પહાડની માથે પાકિસ્તાનના રાષ્ટ્રપતિને કેવું પડે કે અભિજાત हम पे रहम करना, हम पे रहम करना, हम पे रहम करना. આજે જને ભૂગવી બધાઈ કોઈના બાપથી ઉતરી નથી એવી હિંગળાજ બિરાજે છે, એવી માં બિરાજે છે, એવી ભગવતી આયા માં બિરાજે છે. સતનો દરબાર સત્ય પરેશાન હોય પણ જીતનું હોય. તમારે નક્કી કરી લેવું, સત્ય પરેશાન હોય એને તકલીફ પડે પણ હાર તો કોઈ દી સત્યની હોય જ નહીં. કારણ કે સત્ય હારે ને તો દુનિયામાં મારા ભગવાનને મારી જગતમાં કોઈ ઓળખે નહીં. આડી આડી વાટના વિજય બાપુ જે દીવા થાય છે ને માતાજી આગળ, દીવો આડી વાટનો હોય. દીવો આડી વાટનો અમારા કોડુમાં કરેલો હોય. અને ભાઈ અમે નહીં, અમારી પેઢીઓમાં જો મારા બાપ દાદાએ ચાલી અમે તો આડી વાટનો દીવો કર્યો નહીં તો અમારી જાવા દીદીની જોગણી હવે નાખે હતું એ રાજ. ગુરુજી મહાદેવના પરમ ઉપાસક છે. ભોળાનાથને આયા આવું શિખરબંધ મંદિર બને ત્યારે બધા જ બેઠેલા વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને ખાલી 1 મિનિટ માટે 8 સેકન્ડ મોબાઈલ નથી કાઢવાનો, ફેસલાઇટ નથી કરવાની, 2 હાથે મને આમ ડાલ આપજો એટલે મારા ભોળાનાથને 2 કડીમાં યાદ કરું. સનાતન ધર્મનો બાપ સદા શિવ, દુનિયામાં આથી મોટો ભગવાન કોણ હોય? હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. એ આ મારો સપનો દરબાર, આ દરબાર આ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ
જોમ ધાવી આવા પતિ આવ્યો ચાલો ભગવાન આ કૌશલભાઈ પોતાના સમાન માટે જેથી ભગવાન રાઘવેન્દ્ર સરકાર અયોધ્યાના પાદરમાંથી ભગવતી જાનકીને લેવા માટે ગુરુજી લંકા ઉપર ફેરી હતી. જામવંત ભેળા હતા, હનુમાન ભેળા હતા, આખી ફોજ લઈને ભગવાન લંકા ઉપર ચડાઈ કરી. તેથી આલાકમાં બારોટ નામના એક કવિએ ભગવાન રામને લાડ લડાવ્યા કે મારો ભગવાન મારો રામ સનાતન ધર્મનો રાજા છે કેવો. સત્ય માટે જ્યારે લંકાના પટાંગણમાં ઉતર્યો યુદ્ધના મેદાનમાં, પણ કેવી રીતે રાઘવ ઉતર્યા આલાકમાં બારોટ લખે છે. સાંભળજો આમાં. અને જે પણ પૈસા અહીંયા શરૂઆતમાં પણ કહેવામાં આવ્યું, હજી કહેજો આપના તરફથી થોડું રૂપિયું પૈસા આવે એ કામ થઈને ગૌશાળા સેમાં વપરાવાના છે. એટલે મારા બાપ કહું છૂટે ઘડિયા ઘડી આદ અંગની ઉંડડિયા. અને અમારે શહેર ભરોસે નામ નથી આમાં 51,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓથી વધાવી લેજો. જય 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 શહેર દોડણી, જય શહેર દોડણી. તો તને જો આ બધા પૈસા 2 નંબરના લાગતા હોય, ભરના દીકરા તું 8 નંબરના 9 નંબરના સાહેબ ગૌરવની વાત છે કે આજના દીકરા કે દીકરીઓ આવા ધાર્મિક પ્રસંગમાં જે પૈસાનો ઢોળ આવે એ ગાયું માટે, કોઈ બેન દીકરી માટે, કોઈ ધર્મના સજાગરા મંદિર માટે પૈસા વપરાતા હોય. બાકી તો ઘણી પાપની પ્રજા છે મુંબઈના પિયર બારમાં મુજરાવાળી ઉપર ઉડાડે છે. બીજું તો આવું છે, બીજી તો નાના દીકરીઓ દીકરા આખું સાંભળે કે આ પૈસા ઉડાડ્યા ન કર્યો, આને ઢોળ કર્યો.